તરફથી જ આવેલો આ આંકડો છે. એવું નથી લાગતું કે ખેતીના ભવિષ્ય માટે આ એક ખતરાનો એલાર્મ વાગી રહ્યો છે? અંકુરભાઈ, આ ખૂબ જ ગંભીર વિષય છે. આ દેશ અને ગુજરાતની ફૂડ સિક્યોરિટીનો વિષય છે. આજે તમે જો કે 2,28,000 જેટલી હેક્ટર જમીન જ્યારે બિન ખેતી લાયક થઈ જતી હોય તો આ બહુ જ ગંભીર વિષય છે અને આમાં ડીપલી એનાલિસિસ, ડીપલી ચર્ચા કરવી આવશ્યક છે. અને હું વીટીવી ને અંકુરભાઈ તમને આવેદન કરવા માંગુ છું કે દર અઠવાડિયે જો આપણે આ વિષય ઉપર ડિબેટ કરીએ તો પણ સમય ખૂટે. પરંતુ હા, એક વાત સ્પષ્ટ કહું છું, હું એજન્ડા લઈને બિલકુલ આવ્યો છું. ભારત દેશનું ને ગુજરાતનું વિરોધ પક્ષ ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોનો એજન્ડા લઈને આજે હું આ ડિબેટમાં બિલકુલ આવ્યો છું. તમે વિચારો કે વર્ષ 2024માં ડિસેમ્બર મહિનામાં પાર્લામેન્ટમાં અમારા માનનીય સાંસદ શક્તિસિંહ ગોહિલ સાહેબે સરકારને કરેલા સવાલમાં જવાબ મળ્યો કે ગુજરાતના ખેડૂતો ઉપર 2.30 લાખ કરોડનું દેવું ચડી ગયું છે. ગુજરાત સરકાર 30-35 વર્ષથી ગુજરાતમાં શાસન ભારતીય જનતા પાર્ટીની કરે છે, મોટી મોટી વાહવાઈઓ લૂંટે છે, તો કેમ એક પણ વખત આ ખેડૂતોને દેવા મુક્ત નથી કર્યા? ભાઈ, તમે ગુજરાતમાં એનસીઆરબી તમારી સરકારની એજન્સી જે તમારી અંડરમાં છે અત્યારે, એના આંકડા પ્રમાણે દર મહિને 12 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. જમીનો વેચી સરસ મજાના લાખો કરોડો રૂપિયાને ગાડીઓ લઈને શું ખેડૂત આત્મહત્યા કરવાનો છે? કેમ દર મહિને 12 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે? એનું કારણ કહું, કારણ કે સપ્ટેમ્બર 2016માં તમે જે ભારત સરકારે જે જીએસટી લાગુ પાડ્યું હતું, અમે કહીને બેઠા કે ખેતી લાયક વસ્તુને જીએસટી માંથી બાકાત રાખો, તેમ છતાં 5 થી લઈને 18% તમે જીએસટી રાખ્યું. અને એ સમયે તમે ભારત અને ગુજરાતના ખેડૂતોને તમે સમજાવવા નીકળ્યા હતા જીએસટીના ફાયદા શું. તો કેમ સપ્ટેમ્બર 2025માં જીએસટી રિફોર્મ કરવું પડ્યું તમારે? 8 થી 9 વર્ષ તમે આ ખેડૂતોને લૂંટ્યા છે જીએસટીના નામે. અને એના કારણે 3 કાયદા કાનૂન તમારે સંસદમાં પાછા લેવા પડ્યા. 700 દેશના 700 ખેડૂતોએ પોતાનું મૃત્યુ નિપજ્યું. ત્યારે એક પણ ભારતીય જનતા પાર્ટીનો સરકારનો પ્રતિનિધિ કે નેતા માફી તક નથી માંગ્યો. આ ખેડૂતોને તમે આતંકવાદી કહેતા હતા જયારે આંદોલન થાય ગુજરાતમાં, જયારે દિલ્હીમાં આંદોલન થાય ત્યારે તમે ખેડૂતોને પાકિસ્તાનીઓ કહો છો. શરમ આવી જોઈએ. તમે ખેડૂતોને 6,000 રૂપિયા આપો છો વાર્ષિક, સારી બાબત છે, પણ એની સામે તમે જો કે મજૂરી, ડીઝલ, બીજ, ખાતર, જંતુનાશક દવાઓ, ખેડૂતોની મશીનરી, ટ્રેક્ટર, આમાંથી કઈ વસ્તુ સસ્તી છે? 12 થી 15,000 રૂપિયા દર મહિને ખેડૂતો ઉપર બોજો આવે છે અંકુરભાઈ. 12 થી 15,000 રૂપિયા. અને આજે ગુજરાતની એવી હાલત છે અંકુરભાઈ કે ગુજરાતની 4 મુખ્ય કૃષિ યુનિવર્સિટીની હાલત જઈને જોઈ લો. મહેશભાઈ તો ધારાસભ્ય છે, એમની પાસે ડેટા હશે. ખાલી જાય છે સીટો. ખેડૂત પુત્ર પણ હવે ખેડૂત બનવા નથી માંગતો. એનું કારણ છે કે એમને જમીન મજબૂરીમાં વેચવી પડે છે, પોતાના શોખ માટે નહીં. 90% મધ્યમ વર્ગ અને ગરીબ ખેડૂતો જે જમીનો વેચે છે એનો આ બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ ભાવ બી નથી આપતા. 10 કરોડની જમીન 1 કરોડમાં બાનાખાત થઈ જતા હોય, દસ્તાવેજ થઈ જતા હોય, સચિવાલયોમાંથી સહીઓ થઈ જતી હોય, મંત્રાલયમાંથી જમીન પાસ, જમીન ફેર ઝોન, જમીન એગ્રીકલ્ચરમાંથી એને. અરે જમીન એગ્રીકલ્ચરમાંથી એનો તો બહુ મોટો બિઝનેસ ચાલે છે અંકુરભાઈ આપણા ગુજરાતમાં. બહુ મોટો બિઝનેસ. 12 ચોપડી પાસ હોય પણ કરોડપતિ બનીને બેઠો હોય. કેમાં ધંધા ચાલે છે ભાઈ? કારણ કે સચિવાલયોમાં તમારી ફાઇલો પાસ થાય છે, ખેડૂત પાયમાલ થઈ જાય છે. ઘરમાં લગ્ન હોય તો જમીન બાનાખાત ગીરવે મૂકવી પડે છે. એને શોખ નથી આ બધા. શહેરોમાં આવીને મજૂરી કરવાનો ખેડૂતને, ગુજરાતના ખેડૂતને બદનામ ના કરો. એને કોઈ શોખ નથી ઔદ્યોગિકરણથી. એને કોઈ મતલબ નથી તમે કેટલી જીઆઈડીસીઓ બનાવશો. આમ તો બનાવી નથી કોંગ્રેસ. બિલકુલ. આપણી સાથે ઇન્ફ્લુએન્સર પણ જોડાયા છે, શંકર અંકુશ. ઓકે દિશાંતભાઈ, આપની પાસે